ઢોર અને દબાણ મુદ્દે હાઈકોર્ટે ફરી સરકારને ફટકાર લગાવી છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફરી ટકોર કરી છે। તમે છેલ્લી સુનાવણીમાં કામગીરીની ખાતરી આપી હતી, પરંતુ કંઈ ન થયું તેમ હાઈકોર્ટે અવલોકન કર્યું છે। તમે અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તેમ પણ સરકારને ટકોર કરતું હાઈકોર્ટ અમે આ મામલે ખૂબ ગંભીર હોવાનું પણ ક્યાંક એડવોકેટ જનરલે જણાવ્યું હતું। એડવોકેટ જનરલ દ્વારા હાઈકોર્ટમાં માહિતી પણ અપાઈ હતી અને રાજ્ય સરકારે કડક કામગીરીના આદેશ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ એડવોકેટ જનરલે કર્યો। ગઈકાલે સાંજે પણ આદેશ આપવામાં આવ્યા હતા। કારગિલ 4 રસ્તા પાસે જ મોટી સંખ્યામાં બેફામ શટલ રિક્ષા ચાલે છે તે મુદ્દે પણ હાઈકોર્ટે ક્યાંક ટકોર કરી। હાઈકોર્ટમાં અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। જાહેર જગ્યા પર થયેલા ગેરકાયદે બાંધકામ સામે સવાલ ઉઠાવ્યા। આ સાથે એક પણ ગેરકાયદે બાંધકામ કે સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યું નથી તેમ પણ અરજદારે પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોગંદનામું જ કહે છે કે જુલાઈમાં કંઈ કામ થયું નથી। જ્યાં સ્ટ્રક્ચર ન હોય ત્યાં કેવી રીતે કામ કરીએ તેઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સવાલ ઉઠાવ્યો છે। જે સ્ટ્રક્ચર હટાવવા જેવું હતું ત્યાં હટાવ્યું હોવાનું પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું। દબાણ હટાવ કામગીરી મુદ્દે હાઈકોર્ટે તંત્રને ટકોર કરી હતી। આ સાથે એએમસી અને પોલીસની કામગીરી ખૂબ ધીમી હોવાનું અવલોકન પણ હાઈકોર્ટે કર્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં ચર્ચાયો દિલ્હી ક્લાસીસ દુર્ઘટનાનો મુદ્દો। પાણી ભરાવવાના કારણે વિદ્યાર્થીઓના મોત થયા હોવાની અરજદારે ક્યાંક અરજી કરી હતી, ત્યારે ગુજરાત હાઈકોર્ટે મહત્વની ટકોર આ મુદ્દે પણ કરી છે। દિલ્હીમાં જે થયું તેમાં બિલ્ડરોએ કામ કર્યું અને નિર્દોષ લોકોના મોત થયા છે તેમ હાઈકોર્ટે નોંધ્યું છે। આ સાથે હાઈકોર્ટે એમ પણ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે હુકમ માત્ર પેપર પર ન રહે પણ તેને લઈને કામગીરી પણ થાય। ત્યારે હાઈકોર્ટમાં આજે કયા કયા મુદ્દાઓ મુખ્ય રહ્યા અને જનહિતમાં કઈ કઈ બાબતોને લઈને સરકાર અને તંત્રને હાઈકોર્ટે ટકોર કરી છે, તમામ વિગતો સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રોનક વર્મા। રોનક, ખાસ તો આજે ઘણા બધા મુદ્દાઓને લઈને હાઈકોર્ટે ટકોર કરી, એમાં રખડતા ઢોરનો મુદ્દો કે જેની અનેકવાર ટકોર કરવા છતાં પણ કોઈ કામગીરી નથી થઈ તેને લઈને તંત્રને ઢંઢોળ્યું। આ સાથે ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે જેણે આજે હાઈકોર્ટે સરકારને જે ટકોર કરી છે એ પણ ખૂબ મહત્વની રહી છે। શું વિગત? બિલકુલ તો શિવાની, જે પ્રકારે આજની સુનાવણીની વાત કરીએ તો રખડતા ઢોર અને બિસ્માર જે રસ્તાઓ છે તે મામલે જે સુનાવણી ચાલી રહી છે તે આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં ટ્રાફિક સહિતના મુદ્દા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની જે વિગતવાર માહિતી છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવી। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે આજે એક એફિડેવિટ છે તે દાખલ કરવામાં આવ્યું, જેમાં ગત માસ દરમિયાન એટલે કે 1 મહિનામાં કેટલી કામગીરી કરી, કેટલાક જે હોર્ડિંગ્સ દૂર કરવામાં આવે, આ ઉપરાંત કેટલાક સ્ટ્રક્ચર છે તેને લઈને પણ જે વિગતો છે તે કોર્ટમાં દૂર કરવામાં આવી। ત્યારે જુલાઈ મહિનામાં એક પણ જે સ્ટ્રક્ચર છે તે દૂર ન કરાયું હોવાની જે માહિતી છે તે અરજદાર દ્વારા પણ આ મુદ્દાને ટાંકવામાં આવ્યો હતો। ત્યારબાદ એએમસીએ આ સમગ્ર મામલે બચાવ પણ કર્યો હતો, એટલે કે સ્પષ્ટપણે પાછલા 1 મહિનામાં જે કામગીરી થઈ તેનો રિપોર્ટ પણ કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યો। બીજી તરફ રખડતા ઢોરની વાત કરીએ તો આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વધુ એક વખત ગંભીર ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી છે, એ ચાહે અમદાવાદ શહેરની વાત હોય કે પછી રાજ્યભરની વાત હોય। રખડતા ઢોર મામલે એડવોકેટ નિલય પટેલ દ્વારા જે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે, તેમના દ્વારા જાણીએ આજે શું સુનાવણી દરમિયાન થયું, આ ઉપરાંત હવે આગામી દિવસોમાં પણ શું થઈ શકે છે, કેમ કે તેમના દ્વારા એક વિસ્તૃત રિપોર્ટ છે તે કોર્ટમાં મૂકવામાં આવ્યો છે। દિલીપભાઈ, આજે શું કાર્યવાહી રહી અને શું આપનું કહેવું છે? એટલે આજે જે હજી હાલમાં હવે ધીમે ધીમે કેટલ્સ વધતા જાય છે તો તેના દ્વારા એમાં એક મુખ ફૂટેજ રજૂ કરવામાં આવેલા હતા કે કેવી રીતે એ લોકો દોડાવે છે રોડ ઉપર રોંગ સાઈડમાં કે ગમે તે રીતે એમના કેટલ્સને રાત્રે લઈ જતા વખતે દોડાઈ રહ્યા છે। એ એક ગંભીર વિષય છે, કારણ કે તેનાથી અકસ્માત થવાનો કદાચ ભય રહે છે, કારણ કે રોંગ સાઈડમાં આવતા હોય કેટલ કદાચ વધારે સ્પીડે દોડે તો આગળ અથડાય કોઈને, તો લાસ્ટ યર જે બધી ડેથ થઈ હતી એ રીતે કદાચ થઈ શકે છે। અને
હાલમાં જે જ્યાં જ્યાં કચરાના ઢગલા પડેલા હોય છે ત્યાં ત્યાં કેટલ્સ દેખાય છે રોડ પર. બાકી બીજી બધી જગ્યાએ એકલ દોકલ કેટલ્સ દેખાય છે, પણ જ્યારે ગ્રુપમાં દરેક એરિયાના જ્યાં કચરાના ઢગલા પડે હોય ત્યાં વધારે પડતા દેખાય છે. કે ઇવન મેં જ મારી આંખે જોયા હતા કે કચરાના ઢગલાથી ગાય 200 મીટર દૂરથી જોવે કે આ કચરાનો ઢગલો છે, તો કારણ કે ભૂખ્યો એટલે લિટરલી એટલી ડોટ મૂકે છે કે જો કદાચ રસ્તામાં એની અડફેટમાં કોઈ આવે તો એ ત્યાંનો ત્યાં જ પતી જાય એમ. નીલમભાઈ, મેં પૂછવા માંગીશ કે આજે ધારી અને ભચાઉનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, એ સમગ્ર શું ઘટના હતી? કોર્ટે શું પૂછ્યું? એ તો કંઈક લોર્ડશિપે વિડીયો જોયો હશે એટલે એના બાબતે રિપોર્ટ મંગાવ્યો છે કદાચ, કે એમણે ફૂટેજ જોઈ હશે, એટલે તો શું મોટો છે એમાં તો ખ્યાલ નથી હવે શું કરે એમાં આગળ. હવે આગામી સમયમાં આ દિશામાં કઈ રીતે કામગીરી કરવાની રહેશે? એટલે જો દિવસે દિવસે ફરી કેટલ વધતા જશે તો ફરી નામદાર કોર્ટના ધ્યાને લાવીશું અને એપ્રોપ્રિએટ ઓર્ડર કરવા માટે વિનંતી કરીશું. પરંતુ જો આવી રીતે તમને લોકોને બી જ્યાં દેખાય ત્યાં હેલ્પલાઇન નંબર છે જ કોર્પોરેશનને કે ગમે તેને ધ્યાન દોરો તો ખ્યાલ આવશે. ચોક્કસથી રખડતા ઢોર મામલે બાબત પણ મહત્વની છે કે આજે ધારી અમરેલીનો એક ઉલ્લેખ છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક આખલાઓ છે તે લડે છે અને એક તબીબને તેના કારણે ઈજા થાય છે, તેના કારણે તેઓ ઘાયલ પણ થાય છે. ઉપરાંત ભચાઉનો પણ એક વિડીયો ગુજરાત હાઈકોર્ટના ધ્યાને આવ્યો છે, ત્યારે તેમણે પણ આ સમગ્ર મામલે ટકોર કરી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ તરફથી એવા નિર્દેશ પણ જારી કરવામાં આવ્યા છે કે જે રખડતા ઢોરનો જે જાહેરાતની અરજીનો વ્યાપ છે તે અત્યાર સુધી માત્ર અમદાવાદ પૂરતો સીમિત હતો, પરંતુ તેને પણ હવે આગળ વધારવામાં આવે, એટલે કે સ્પષ્ટપણે જે સમસ્યાને લઈને અમદાવાદ પૂરતી જે સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી હતી તે કદાચ હવે આગામી દિવસોમાં રાજ્યભરના જે રખડતા ઢોર છે તે મામલે હવે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાય. પરંતુ ચોક્કસથી 1 સપ્તાહનો સમય છે તે એડવોકેટ જનરલ દ્વારા આ સમગ્ર મામલે માંગવામાં આવ્યો છે, જેમાં ટ્રાફિક અને જે રખડતા ઢોર છે તે મામલે સમય માંગવામાં આવ્યો છે. 20 ઓગસ્ટના રોજ હવે વિગતવાર સુનાવણી હાથ ધરાશે. બિલકુલ. તો રાજ્ય સરકારે કડક કામગીરી કરી છે કે નહીં તે મુદ્દે પણ સરકારને ક્યાંક ટકોર કરતું હાઈકોર્ટ, રખડતા ઢોર હોય દબાણ, તમામ મુદ્દે હાઈકોર્ટે આકરું અવલોકન કર્યું છે.